શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથાઓમાં. આજે આપણે જોઈશું મંગળાગૌરી વ્રત. આ વ્રત ક્યારે લેવાનું છે તેમજ તેની કથા વાર્તા શું છે એ આજે આપણે સાંભળીશું. આવી સરસ મજાની ધાર્મિક વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી લો, જેથી જ્યારે પણ અમે નવી વાર્તા મૂકીએ કે તરત જ તમને એનું નોટિફિકેશન મળી જાય. તો ચાલો આપણે જોઈએ મંગળાગૌરી વ્રતની વિધિ કે એ ક્યારે લેવામાં આવે છે. આ વ્રત કન્યાઓ વેવિશાળ થયા પછીના શ્રાવણ માસના 4 મંગળવાર કરે છે. આ વ્રત 5 વર્ષ સુધી કરી પછી તે ઉજવવામાં આવે છે. દર મંગળવારે સવારે વહેલા ઉઠી સ્નાન કરી પાર્વતી માની પૂજા કરવાની હોય છે. ત્યારબાદ મંગળાગૌરીની વાર્તા સાંભળવાની હોય છે અથવા કહેવાની હોય છે. એ દિવસે ઉપવાસ ન થાય તો એકટાણું કરવું. આ વ્રત પતિના સુખ, સંપત્તિ અને આયુષ્ય માટે કરવામાં આવે છે. હવે આપણે જોઈએ મંગળાગૌરીની વાર્તા. એક ગામમાં એક બ્રાહ્મણી રહેતા હતા. આ બંને માણસો ખૂબ જ દયાળુ અને ધાર્મિક વૃત્તિવાળા હતા. બ્રાહ્મણનું નામ ધર્મપાલ અને બ્રાહ્મણીનું નામ ધનલક્ષ્મી હતું. તેઓ બધી રીતે સુખી હતા, પણ તેમને એક પણ સંતાન નહોતું. આથી બ્રાહ્મણ અને બ્રાહ્મણી ઉદાસ રહેતા હતા. આ બ્રાહ્મણના ઘરે એક દિવસ એક સાધુ મહાત્મા આવે છે. બંને માણસોએ તેમની ખૂબ જ આગતા સ્વાગતા કરી. સાધુ મહાત્મા બ્રાહ્મણ અને બ્રાહ્મણીના ચહેરા ઉપરની ઉદાસી જોઈ બોલ્યા, હે બ્રાહ્મણ, તમે ઉદાસ કેમ લાગો છો? બ્રાહ્મણે કહ્યું, હે મહાત્મા, મારા ઘરે શેર માટેની ખોટ છે. આ ખોટ પૂરવા તમે કોઈ ઉપાય બતાવો. સાધુ મહાત્માએ કહ્યું, હે બ્રાહ્મણ, તું પાર્વતી માનું તપ કર, એમનું વ્રત કર. બ્રાહ્મણ તો બીજા જ દિવસે સાધુ મહાત્માએ બતાવેલા શંકર પાર્વતીના મંદિરે જઈ મંગળાગૌરી એટલે કે પાર્વતી માનું તપ કરવા લાગ્યો. માતાજી તેના અંતરની ભક્તિ જોઈ અને ખૂબ જ પ્રસન્ન થયા અને બોલ્યા, હે બ્રાહ્મણ, હું તારા ઉપર પ્રસન્ન થઈ છું, માટે તું માંગ, જે માંગ તે આપું. ધર્મપાલ કહે, માતાજી, મારે કશાની ખોટ નથી, માત્ર એક પુત્રની જ ઈચ્છા છે. પણ ભાઈ, તારા નસીબમાં સંતાન સુખ નથી, આવું માતાજીએ કહ્યું. તો બ્રાહ્મણે કહ્યું, તમે ગમે તેમ કરો માતાજી, પણ જો મારી ઉપર પ્રસન્ન થયા હોય તો મને જરૂર એક સંતાન આપો. જા ભાઈ, અહીં મંદિરના ઓટલા પાસે એક આંબો છે, તેની એક કેરી તોડી લે. તારાથી જો ન પહોંચાય તો ગણપતિજીની દૂટીમાં પગ ભરાવીને કેરી તોડી લેજે. ઓટલા ઉપર જ ગણપતિજીની મૂર્તિ હતી. ધર્મપાલે ગણપતિજીની દૂટીમાં પગ ભરાવી એક કેરી તોડી લીધી, પણ એને લોભ જાગ્યો એટલે એણે ફરીવાર પણ ગણપતિજીની દૂટીમાં પગ ભરાવી અને બીજી કેરી પણ તોડી લીધી. આમ એણે પહેલી વાર એક અને બીજી વાર 2 એમ કુલ 3 કેરીઓ તોડી. આથી ગણપતિજી ખૂબ જ ગુસ્સે થયા. તેમણે શાપ આપ્યો કે, જા ધર્મપાલ, માતાજીની કૃપાથી તને પુત્ર તો થશે, પણ 16મે વર્ષે તે મૃત્યુ પામશે. અને તરત જ ધર્મપાલના હાથમાંની 2 કેરીઓ અદૃશ્ય થઈ ગઈ અને 1 કેરી બાકી રહી. ધર્મપાલ 1 કેરી લઈ ઘરે આવ્યો અને પોતાની પત્ની બ્રાહ્મણીને ખવડાવી. થોડા સમયમાં જ બ્રાહ્મણી સગર્ભા બની. સમય જતાં તેણે એક સુંદર બાળકને જન્મ આપ્યો. આ બાળકનું નામ શિવ પાડ્યું. શિવ દિવસે દિવસે મોટો થવા લાગ્યો. 10 વર્ષે તેને જનોઈ દીધી. પછી એના મામા સાથે તેને કાશીએ ભણવા પણ મોકલ્યો. મામો ભણેજ કાશીએ ભણવા જતા હતા. ત્યાં રસ્તામાં એક ગામ આવ્યું. આ ગામને પાદર એક કૂવો હતો. મામા ભાણેજ પાણી પીવા માટે કૂવા પાસે ગયા. કૂવા પાસે 3-4 છોકરીઓ પાણી ભરવા આવી હતી. તે ઝઘડતી હતી. એમાં એક છોકરીએ રાધા નામની છોકરીને રાંડ કહી એટલે રાધા બોલી, તમે ભલે મને એમ કહો, પણ હું રંડાવાની જ નથી. મારી બાએ મંગળાગૌરીનું વ્રત કર્યું છે.
તેથી અમારા કુળમાં કોઈ વિધવા થવાનું નથી. મામા ભાણેજ આ વાત સાંભળી ગયા. મામાને થયું કે જો શિવના લગ્ન આ રાધા સાથે કરવામાં આવે તો શિવ મૃત્યુ પામશે જ નહીં. આમ વિચારી શિવના મામા રાધાની સાથે એના ઘરે ગયા અને તેના પિતા પાસે જઈ શિવના લગ્નની માંગણી કરી. રાધાના પિતાએ તેમને ખાનદાન કુટુંબના જાણી હા પાડી. શિવ અને રાધાના લગ્ન થયા. શિવના મામાએ રાધાની બાને પૂછ્યું, તમે મંગળાગૌરીનું વ્રત કર્યું છે તો એ વ્રતની વિધિ શું છે તે અમને જણાવો. એટલે તેઓ બોલ્યા કે આ વ્રત શ્રાવણ માસના બધા મંગળવારે કરવામાં આવે છે. દર મંગળવારે સવારે સ્નાન કરી પાટલા ઉપર મંગળાગૌરી એટલે કે પાર્વતીજીની સ્થાપના કરવી. ઘઉંના લોટનું કોળિયું બનાવી તેમાં સૂતરના તારની દિવેટ મૂકવી. પછી ઘી પૂરીને દીવો કરવો. ચંદન પુષ્પ વગેરેથી ગૌરીનું પૂજન કરવું. પછી બીલીપત્રો, પુષ્પ, જીરાના દાણા, તરોના પાંદડા, ધતુરાના પાન, અઘેડાના પાન આ બધું 16 લઈને માતાજીનું પૂજન કરવું. 16 વાટોની આરતી તૈયાર કરવી અને પ્રગટાવીને 16 વખત ઉતારવી. એકટાણું કરવું. જાગરણ કરી બુધવારે પ્રાતઃકાળે એટલે કે સવારે વિસર્જન કરવું. 5 વર્ષ થાય એટલે વ્રતનું ઉજવણું કરવું. આમ વાતો કરીને સૌ સૂઈ ગયા. સવાર થતાં મામો ભાણેજ કાશીએ જવા સાસુ સસરાની રજા લીધી. બંને જણા કાશીએ ગયા. શિવે થોડા વર્ષમાં પોતાનું ભણતર પૂરું કર્યું. પછી તે વળતા પોતાના સાસરે આવ્યો અને રાધાને પોતાના સાસરે લઈ જવા જણાવ્યું. શિવે સસરાને ત્યાં રાતવાસો કર્યો. શિવને રાધા એક ઓરડામાં સૂતા હતા. એવામાં રાધાને સ્વપ્નમાં મંગળાગૌરીએ આવીને કહ્યું કે બેટા રાધા, જલ્દી ઉઠ, તારા પતિને નાક કરડવા માટે આવ્યો છે. એને તું ઝટ દૂધ આપી દે, તેથી તે દૂધ પીને ચાલ્યો જશે. રાધા તો ફટાક દઈને ઊભી થઈ ગઈ. તે રસોડામાં જઈ એક વાટકો લીધો. વાટકામાં એણે દૂધ લાવ્યું. કાળો ભમર જેવો એક નાગ ઓરડામાં આવી રહ્યો હતો તે એને દેખાયો. રાધાએ બારી આગળ જ દૂધનો વાટકો મૂકી દીધો એટલે નાગ દૂધ પીને ચાલ્યો ગયો અને આમ શિવ બચી ગયો. સવાર થતાં રાધાએ આ વાત માતાને જણાવી. માતાએ તેને કહ્યું, બેટી, આ બધું મંગળાગૌરીના વ્રતનો જ પ્રભાવ છે. હવેથી તું પણ આ વ્રત શરૂ કરી દે. રાધાએ પણ મનોમન વ્રત કરવાનો નિર્ણય લઈ લીધો. બીજા દિવસે શિવ અને રાધા પોતાને ઘરે ગયા. મંગળાગૌરીના વ્રતના પ્રભાવે શિવ બચી ગયો અને તેનું આયુષ્ય પણ વધી ગયું. હે મંગળાગૌરી, આપ જેવા રાધાને ફળ્યા તેવા આ વ્રત કરનાર સૌને ફળજો. ઓમ નમઃ શિવાય.